આ શું બધું મેં માની હવે તમે શેર કરો ત્યારે પણ શું તમે નાના છોકરાની સાયકલ આપણને લઈને કઈ આવો? હતું નહીં તે સાયકલ લઈને આવ્યો. પણ હેડી ના આવો તો તમારું શરીર ઠીક રહે. આ સાયકલ લઈને આવો તો કિશોરી આ સાયકલ લઈ જા તારી. લઈ જા લે. આ ઉંમર પડશે ને તો કઈ પગે આગળ નથી. નહીં. કઈ સાધન ને તું સાયકલ લઈને આવ્યો. પણ સાધન તો ના હોય હેડી ના હોય એવું થોડી યાર, હોય કે કાણે સાયકલ લઈને ફોકો? આવો? આમાં પડશે ને તો હમાય ના અરે થાય, પડે તો પગે ના પડે હમાય. પણ પહોંચી તો ગયા નહીં. શું કરવા આવ્યા હતા તમે? કેવા આવ્યા તો તૈયાર કરો ગલતી વાપવા જાઉં. હવે જો હું આ બધું હમું કરતો જ તો અને આતા ફિટ કરવાનો હે. હા તો કરો હેડો ઉતાવળ રાખો. મારે તો કમ્પ્લીટ હે પણ વેલો હું તો હે હજી વિરાને જગાડો ને. અરે વિરા ચેલા ઇજ્જત પડતી નહીં એને. ચેલા અરે આવું છે ફોટા વાપવા જાવું છે. કાકન જાવું હે વાપવા જાવું છે. તું વાવ ચેક કરી લો. અરે આ તુવેરું વાપી છે. તું એટલા કઈ વરસાદ પડે તો અરે આ વરસાદ તો બધાને વાઈએ દીધો. કને બદન તા બધી આ તારના ટ્રેક્ટર બધાના છે અડે છે. આપણે ઢુલ્લા વાળી વાઈ દીધો. બધે વાવાઈ ગયો હોય ગયો તાણે. તો મને હવે જગાડવા આવો તો બધા અરે વાવાઈ પણ ગયા. મેં કીધું તા હેડા તે તમે તો ના ગયા. પછી આ સાયકલ લઈને આવ્યો હું. પેલા મોટો બેઠા આને કોને એ કઈ કરતો નહીં સમજે. ત્યારે કલટી તૈયાર કરે હેડ. હવે બધું વવાઈ ગયું પછી મને જગાડવા આવે નો પછી આપણે પડ્યું હોય ત્યાં કઈ વાયુ છે. બીજે વાઈ નાખે બીજો શું નથી. વવાઈ ગયું આખો દાડો હુઈ રહેવું હે નકરા નાટક કરે મથામાં તો આવતો નહીં. આખી રાત હું જાગું તું શું કરે જાગીને શું કરવાનું? કઈ કામ તો કરતો નહીં. જાગીને શું કરવાનું? ખાલી જાગી રહી. શું કરવાનું હવે? આ કલ્ટી ના દાંતા જોડે ને હાથે એવી કલ્ટી કરવાની ફાળવા લગાવવાના હારી તો કોઈ જેવું હોય બીજું કઈ હુટતું કઈ નહીં. ધંધામાં ધ્યાન દો નકર ભીખ માગશો. ભીખ તો મંગાઈ દીધી અમને ભીખ તો મંગાઈ દીધી આખો દાડો હુઈ હવે બખારો મેલના તું જલ્દી કરતો જ કર ને બધા બોલ કરે છે હતા એ બધી દીધા છે તૈયાર કરો તૈયાર હે હેડો. લા જલ્દી આય ને હાલો તૈયાર કરો. જલ્દી કરે શું બર પડી તને શું બર પડી તો પછાડે છે બધું હા બધું જાવ તો વાવવાનું શું આપણે વાવામાં તુવેરું બધા વાવે એવું વાવે ને હવે તુવેરું વાવા દે છે એના કરતા તો ઇલાયચી એટલે બદામ ને બધું વાવો ભાવ હારા આવે ઇલાયચી આ હું જોઈને તો તારું મગજ જતું રહ્યું હે આપણી બાજુ કઈ વવાય એવું કઈ વવાય કશું એવું ના હોય એ વાવો તો ભાવ મળશે ને કશું નહીં મળે બધા ના વાવે આપણી જે જમીન હોય એ રીતનું વવાય બધા કરતા એમ કરાતું હોય છે આપણે નોખું કરીએ તો ભેગા થાવ નોખું કરવા જાવ તો જે મેટાય એ મેટાય અલગ ના એડવા જવાય બદામ કાજુ વાવો તો ભાવ મસ્ત મળે પૈસા મને ખબર હે પૈસા મળે પણ મૂર્ખા ભેગા થાવ એનો ભાવ તો જો અરે આ જે કરો એ કરો ઉતાવળ રાખો. અરે પણ આ વાતું છે આપણી બદામ ને કાજુ ને એવું એ ના થાય. આપણી જમીનમાં તો તુવેરું નીડા થાય. નકર તુવેરું નેડા ને ઉજવા કરો કાય અરે તુવેરું હારી સાથે પૈસા કમાઈ લેવું. નુકસાન આવી જાય ને તો આપણે પેલા ઘરમાં કશું ના રહે કશું નહીં રહે. તો ફાયદો થાય આપણે નુકસાન આવે કોઈ વાર નુકસાન આવ્યું બાબા હા નુકસાન તો નહીં આવે તો પછી ઈ વવાય ને જા તું જા નકો હું જા હું ઈ કરું નહીં તને એના કરતા ખેતર ખારે કુવાઈ દો. તું જઈને વરાત જોતા ખેતરમાં વરાત થયો કે નહીં થયો ને તો અમે અહીંયાથી ટ્રેક્ટર ખૂંચાઈ નહીં બસ એ જોયા વગર આવતા રહો તમે તું જુએ. તો તમે શું કરો હું પણ ઘરે નહીં આવ્યો. પાપા આને કઈ સમજાવો વરાત તો જોતા હોય ખેતરમાં તમે તો શું કર્યું તમે રખડી ખાધા ઘરે આવ્યો કીધું આલે ક્યાં છે? કઈ શેતાનું કઈ જોવાય નહીં કે ના હું તો કાંઈ મેં હુઈ ગયો મેં કઈ કરી જ નહીં. પહોંચ્યો તો ને તું. તો ઘડીક માણા હુએ ને ઘડી કે ના હુએ બધા વાવણિયા જોડે માઈ નાખ્યા તમે બધા. હુઈ ગયા. આપણી બાજુમાં રહે ને ખેતર કેટલા 10 વીઘાના રાતો રાત તેમને ખેંચી નાખ્યા. વાવણી તાવણી તેમને સારું લાગે પછી પછી શું કરવાનું હા તો હવે તમે મથો હું જઉં હું જોતા જા દાદુ તોય બધું મારે જ કરવાનું તમને દાદા કઈ આપણે કરવું જ ક્યાં નહીં. જોવા કોઈને જાવું ને ડાયરેક્ટ લો કલટું હમું કરી નાખો વાવા જવાનું પણ એમ નહીં ખબર પડતી કે આપણે ધ્યાન દઈએ પેલા ખેતરમાં કે હા કેવું થયું કે વાય એવું થયું કઈ નહીં હવે વરસાદ પડ્યો ખાડા ફરી ગયા છે બધા જોવા જવું પડશે નકર તો હમણે કલટું હમું કરી નાખ્યો હવે જોઈએ हम नहीं चला जा रहा है कोई विश्राम करे ऐसी जगह को तो विश्राम करे ऐसी जगह हाँ बच्चा विश्राम करे ऐसी जगह मैं थक आगे तो जाती चलो आगे चलिए देखते और विश्राम करने की जगह तो मिल जाएगी इधर ये गाँव है हाँ બાપુ તો નવા લાગે આ બાજુ કોઈ આયા નહીં રાખું ને હા ઉતરા પૂછી લઉં બાપુ
બાપુ તી બાજુ ના રહેવાસી છે. હિમાલય બાજુ ના હે મારા બાજુ ના? ઓએ તપસ્યા કરીને આયા હે. તમે કોણ હો? હું તો કોને તમારા જેવો હતો મુએ હા. પણ મારું શું બાપુએ કામ કર્યું ને એટલે પછી શું 6 મહિના એમના ભેગો કરું હજી ચેલો बच्चा બન્યો ये નહીં. क्या बोलती? ઈ તો તમારી વાત કરતી શાંતિ રાખો તો. હા, બાપુ શું બોલે આપે? તો તમે વાત તો સાંભળો પેલી. મારું કામ કર્યું ને તે 6 મહિના હું એમના ભેગો કરું. હજી મને ચેલો બનાવ્યો નહીં, હજી બીજા 6 મહિના ફરું પછી હું ચેલો બનું. આટલા બધા આગે ઓલા પરચા વાળા બાપુ હે? પરચા ફુવારા હે બાપુ. ના હોય. ઓય જમવા. कल्याण होती। એટલે મારે જાવું છે તાર. ખેતર જાવું હું શું કહું તમને બાપુને વિશ્રામ કરવો હોય એટલે જગ્યા સારી ગોતો એમ. એ જગ્યા હે મંદિરે મસ્ત બેહ્યું હે. હું ખેતર જો મારા બાપા મેલ્યા મને ખેતર વરફ દો અને મારા ભાઈ કહ્યું તો આવશે અહીંયા તમારા બાપુ લખશે. એવું હોય ને સારું કઈ પાણી પાણીનું વ્યવસ્થા કરી તો દો વ્યવસ્થા કરાવડાવો તમે જઈને બેહો. કેમ કે અમે 15 કિલોમીટર થી હદી ના એટલે बच्चा क्या कहती? આપણે વિશ્રામ કરવાની की જગ્યા ઇધર હે. તમે બેહો તો. હા ઇધર હે. બેહો મારા ભાઈ મેલું. चलो हाँ, विश्राम तभी करती। जाओ। હા હું તો. હેડો. बच्चा હા બોલો. थकान तो आज बहुत आ गया बच्चा। चलो इधर आ डेले में बच्चा बोलो. आप देती आओ. बच्चा पग बहुत दुखती नहीं. बहुत थकान लगती थी बच्चा, बहुत थकान लगती थी। हाँ सामने ये देखो ना. चलो आगे चले। हाँ चलो चलो इधर मंदिर होती लगती है। मंदिर है ना. चलो चलो बच्चा, हाँ ये तालाब में पानी होते हैं, मेरा मन स्नान करने के लिए कहती। हाँ ना स्नान इसमें ना करा है. गाँव का तालाब है, मिट्टी सब निकाल दिए, खड्डा पड़ा है इसमें. नहीं बच्चा, मेरे तो थकान बहुत लगी है और स्नान करने का मन हो रहा है बच्चा। स्नान नहीं करना, वो गांव का आवे ना वो आदमी, हाँ इसको पूछ के तुम स्नान कर दो. ठीक है, दर्शन तो करती। हाँ दर्शन करो. जय माता दी। बच्चा इधर विश्राम करने का अच्छी जगह है। हाँ तुम विश्राम करो इधर. है गांव जाता हूँ, पानी का कुछ करना पड़ेगा ना. ठीक है, पानी का व्यवस्था करो तुम। हाँ पानी का हम व्यवस्था करता, तुम इधर विश्राम करो. ठीक है जाओ तुम बच्चा जाओ। हाँ मैं इधर बैठती हूँ। हाँ. ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। હવે મને રખલાએ કીધું કે મારી કલટી લઈ જાજે. હવે મારી કલટીના 2 દાંતા ઓછા છે. હવે દાંતા તો પૂરતા છે નહીં તો કલટી જ હું આખો લઈ જઈશ. હવે રખલાની કલટી લઈ જાઉં ને આ રે ને બીજો વાળો વાવા ઓલે નળી લઈ આવ્યો એટલે ખર્ચો ભલે રખલા થતું. તું ચાલે નળી લેવા જતો નળી બધી મેળ દે. તું જોઈને આયા થયું હે ખેતર તો મસ્ત હે, થઈ ગયું બરાબર થઈ ગયું એનો કલટી ઓલા રખલાની કલટી લઈ ને આપણે આખી અત્યારે જો વરસાદ આવે છે પછી વરસાદ પડી જાય તો કઈ વાવા છે નહીં. વાવાનું પાછી રાખે વાત ખબર મારી પેલા શું કે તું વર્ષો જૂના બાબા આયા હે. વર્ષો જૂના બાપુ તો બરોબર પણ આપણું બાપુ ને વાવેતર નું કઈક કરો ને. હવે વાવેતર તો કાયમ કરેલ જ છે ને ચાલ અહીંયા ઉગીનું હોરું પડી જવાનું. ઉગી નહીં એના ઉપર તો આપણે બધું નિર્ધારિત છે ને તો આપણે મોગવાન દાડા આવશે. ખેતર જા તો મને અહીંયા ભેગા થયા એમને વાત કરી મને પણ અહીંયા હવે ક્યાં જૂઠું હોય તો એમનો ચેલો હે ભેગો એમને ચેલાએ કીધું મને હે જાવું આપણે. તમે જાઓ હું તો જઈને દર્શન કરીને આવ્યો. કઈ જગ્યાએ આપડા મંદિર છે ને અહીંયા માતાજીનું. આ માતાજી મંદિર તળાવ જોડે એને પાણી ભરીને જાજો એટલે આપણે પાણીની વ્યવસ્થા કરીએ. અતિથિ દેવો ભવ એટલે બારલા મહેમાન કે ગમે તે આવે ને આપણા ભગવાન રૂપી હોય એટલે એમની સેવા કરવી પડે. યાર તું સેવા તો કરવી જ પડે ને કારણ કે આપણે ફળ મળે. હા
બાપા આ કેલો નવી વાત લઈને આવ્યો હોય. શું વાત લઈને તું લેવા ગયો તો કેટલું મોડું આ કર્યું? લાવ્યો 500 રૂપિયા થયા, તમે તો 400 રૂપિયા લેતા. આજ નહીં યાર, હું તો હાલ શું પછી. નહીં તો બાકી રાખીને આવ્યો હોય ને હેડો પાણીનું વ્યવસ્થા કરો. કેમ? આપણા ગામમાં તપસ્વી બાબા આયા છે. એમ કે આપણે અહીંયા દર્શન કરતા જઈએ તો આપણો ભાગ સુધરી જાય તો એમ. આમ તો આપણા ઘરમાં કઈ ખાવાનું નહીં. જો એમના પરચા હાથો ને આપણા ઉપર એમની કૃપા બની જાય તો આપણું સારું થઈ જાય, કલ્યાણ થઈ જાય આપણું. ના ના બરાબર. હા તો હેડો હેડો. ચાલો પાણી લઈ લો. હા હા પાણી ને સેવા તો કરવી જરૂરી હા, છે. ઈ તો જરૂરી જ છે ને. હેડો જલ્દી હેડો પાણી હું ભરલું હેડો. ચાલો ભરી લો. એટલે ચીલા કાકા ને તમને દેખાડો આવું પડ્યું પણ તને યાર કઈ હેડો આપડા ભાગ ખુલી જાય તો મંદિર તમને નહીં ખબર આપડી. હા આજ આવે જો આવો, કોણ આવો, હે? આવો. પેલા હું તો આમની વાત તમારી વાત ધ્યાનમાં જોતો તો એમને કીધું પેલા બાપુ પાણી વગર તરસે હા, લઈ જાય. આને મને વાત કરી આ મને આ ક્યાં કે આપણા ગામમાં કે હા તો હવે અહીંયા જે વાતો કરી હા, તો હેડો, આપણે હેડો, રાહ નહીં જોવડાવી એટલે દો. ઓલા બાપુ ચોન ના હું તપસ્યા કરે મોટી બાપુ એમ તો તમારે જે ધારો ને આ તો બોલાવા આયા હતા. એટલે મને વેલે કીધું ને એટલે હું તરત જ થોડી ના આવ્યો. મેં કીધું જો આપણા ધર્મ જ છે, કોઈ પણ હોય એની સેવા કરવી આપણા ધર્મ હોય. જરૂરી. એટલે મેં કીધું પેલા અહીંયા જ આવો દો એટલે અમે થોડા મારું કામ કર્યું ને તો હું એમને 6 મિનિટ કરું છું આયા. જો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ એટલે તમે શિવાય. જગાડો આમાંથી ના જગાડાય એમ. ઓમ નમઃ શિવાય. બાપુ ओम नमः ओ बापू तपस्या में भंग करा दिया बच्चा। ये पड़ा है वो गांव वाले सब लोग आ गए इधर तुम दर्शन दो इनको आ गए साहब। आओ आओ हमें आओ मैम बापू ओम नमः शिवाय। ओम नमः शिवाय बच्चा। गिन्नारे गिन्नारे अलख निरंजन जय गिन्नारे। अरे पानी पानी એટલે બાપુ તમારે એટલે પાણી લાયા આઈએ. क्या बोलती बच्चा ये? ये पानी पीने का आता ना बोला ये पानी लाया पानी। पानी पिलाओ हमको, बहुत प्यास लगी। मैं उस लोटे में नहीं पीता, इस लोटे में पीता हूं पानी। देव बापू पियो। પાણી પીવરાય ચિરાય પાણી પીવરાય. નામ શું હે તમારું? નામ નહીં ખબર. મારું નામ રાજદીપ है રાજદીપભાઈ એમ ને. वो सब तो ठीक है, लेकिन मुझे भोजन ग्रहण करने की व्यवस्था कीजिए चेला जी। તું કઈ ખાવાનું લાયા હતા તમે એટલે ઈ તો મારા બાપાને ખબર ને અત્યારે તો અમારે હજુ શરૂઆત રાંધવાનું ચાલુ જ હતું એટલે અમે ઉતાવળમાં ખાલી અમે કીધું કે બાપુ પેલા દર્શન કરતા આવીએ પછી બધી આ પાણીની જરૂર હતી. આ મને કઈ ભોજનની વાત નહીં કરી ઓલા બેનને વાત કરી હતી ને એકદમ કઈ એટલે પણ હજુ બન્યું નહીં એટલે આ વેફર લાયો હું એટલે બાપુને આલો પછી ભોજન વેફર લાયા એમ ને? હા વેફર લાયા. बोलिए नमः शिवाय। बच्चा क्या क्या भोजन करने के लिए? ये वेफर है ये क्या होती? इनके घर जाना भोजन अभी तैयार नहीं होती तो इसके लिए वेफर लाती એટલે વેલા આ બાપુ રે ને બહુ પરચાધારી લાગે છે. એમ કરીએ આપણા ઘર લઈ જઈએ તો આપણું કઈ પાક સુધરી જાય. આમ તો આપણે ખાવા કઈ છે નહીં. ભાઈ તો વાત સાચી આપણે માનીએ છીએ ક્યારે પરચાધારી નથી. હવે એ તો આપણે કઈ પરચો હારે તો ખબર પડે ને આપણે વાત સાચી છે. હવે આપણે એમને ચેલેન્જ પૂછીએ. હવે આપણે એવો આપણે ભક્તિનો પરચો દેખાડે ओ बच्चा ये क्या बोल रहे हैं? तुम शांति रखो बात करते बात એટલે करते हैं। बात એમાં કેવું થાય આપણે એમને કહીએ ને તો આપણે પરચો દે તો આપણું કામ થાય ને આપણે વિશ્વાસ જ જાગે. આપણે કોઈને કહીએ કે એમને આવો પરચો દેખાય તો બાપુ આટલા ન તો આપણે ગામના કોઈ માનશે નહીં કે આ તો ખાલી કે નાટક કરે આના બધા સાથી કે આ તો ખાલી પૈસા હેઠળ લાયા એટલે અમને પરચો લેવો પડે. આપણે બોન કોજે ડોબા આપણે એમને ઘરે લઈ જવા હે લઈ ગયા લઈ લો. પણ એની પહેલા આપણે એમને પૂછીએ કે આપણે કઈક ચમત્કાર દેખાડતા હોય તો આપણે માનીએ ને. ચેલાને પૂછો. ચમત્કાર હોય અહીંયા નમસ્કાર હોય તમે બાપુ નું અપમાન ના કરશો ને કે બાપુ તમને તેણે ગાયબ કરી નાખે પણ અમારે તો એમાં વિશ્વાસ ના કરે. એટલે તમે અપમાન ના કરશો તમારે ચમત્કાર જોવો છે જોવો જ છે ને તો અમે જોવો છે તમે મોનશો ને માનીએ તો છે. નહીં માનતા અમે ये માનીએ क्या છીએ. बात कर रहे हैं? बापू शांति रखो मैं मनाता हूँ 5100 रुपया मिलते हो અમે તો તૈયાર જ છીએ પણ બાકી જો અમે તો વિશ્વાસ કરીએ કે અમે બાપુને માનીએ પણ પબ્લિક છે કે આ તો ખાલી નાટક કરે તો અમારે શું કરવાનું? એમની તમે 5100 રૂપિયા મિલો તો ચમત્કાર હાલ દેખાડે બાપુ બોલો
હવે પૈસાથી વ્યવહાર કરો એમ? પૈસાથી આવવાની બાપુ ચમત્કાર એમ વળી ના તો કરે. પછી ચમત્કાર એમ ના નહીં, તો પછી પણ આપશું ઉભારો. અમે. તમે ફોન કરો તો તમને પૈસા દે ને એમ એમ તો પૈસા દે. અમે આપશું એ તો ભગવાન ને આયા હતા ને બાપુને બચ્ચો એમની- દેખાડે તો. કઈ નહીં, આ તો હું કહું બાપુને હું ખોલાવી જે બને તમે દેજો. હા, એ તો તો એમ ભેટ- ચમત્કાર હું તમને દેખાડું. ભેટ પૂજા કરશું પછી અમે. राजीव क्या कह रहे हैं लोग? वो लोग कहते हैं तुम्हारा चमत्कार दिखाओ. बापू पे अंधरा विश्वास किया क्यों? गुरुजी पे उन्होंने शक किया। सच किया वो चमत्कार था, चमत्कार अपना मणिधर है ना, इनको दिखाओ तो ही माने. ખબર નહીં પડતી ને, મને ठीक है, वो पर्चा दिखाना ही पड़ेगा। तुम ये डंडा पकड़ो राजीव। लाओ. बूम क्लिम 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 क्लिम। हाँ! એ આ તો હાચા પરચા વાળા હે. આ તું નતો માનતો, આ માનજો. आता है તારે જલ્દી બધું. क्यों आप माने? આ બાબુ હાચા તમે હો. आता है बापू. બાબુ હાચા. अब विश्वास आया कि नहीं आया? ભૂલ થઈ ગઈ બાબુ, અમારાથી ભૂલ થઈ ગઈ. जो क्षमा किया तुम लोगों को। અમારી ભૂલ થઈ ગઈ, હો, ભૂલ થઈ ગઈ. મારું શું કેવું હે, તમે જોયા વગર કોઈને કેવું નહીં આવું. એટલે અમને કેવું હતું, અત્યારે બધા ધતિંગ કરે હા. એટલે અમે પડતા માંગવા માંગતા હતા. એટલે બધાએ એવા ના હોય. એટલે હવે આ બાપુ કહો, અમને માફ કરી દે તો અમારા ઘરે હેડો, અમારા ઘરે અમારા ભાઈની ભૂલ માફ કરો બાપુ. ये क्या कह रहे राजीव? બાપુ वो तीन जने को जाते करो હોય. चलो क्षमा किया तथास्तु। બાબુ બસ. તો રાતે વાળા કહો, આપણા ઘરે જતા રહે. वो बोलते हैं इनके घर पे जाने का. मगर घर पे तो आओ एक शरत पे, કેમ? दक्षिणा देनी पड़ेगी। આ તો ભેટ પૂજા કરશું બાપુ. પેલા તમે તમારા પાવન પગ અમારા ઘરે લઈ લો, હેડો હેડો રાતે. चलो ચલો એ આવી તો આપણે હવે કોઈ મસ્તી નહીં કરવાની હો બાબા. આ તો અસલી અમે નહેર માનતા નતા. એટલે અમને એમ હતું કે આ બધું જૂઠું નાટક છે એટલે આ તો તમે હજી બોલી જાય ને કે બાપુ તમને કહીને ગાયબ કરી નાખો. મારા હવે વિશ્વાસ થઈ ગયો હો બાપુ. થઈ ગયો વિશ્વાસ? હા, હા. મારો વઢિયારી ગ્રુપ આ